એક સુંદર છોકરી કે ફેર છોકરી કે એની હમ ડિમાન્ડ છોકરાઓની અને ફેમિલીની બંનેની હોય છે. હોય છે. હજુ પણ આવું વાહિયાત હજુ થિંકિંગ છે પણ જ છે લોકોનું. જ. એટલે લુક્સ છોકરીઓમાં તો હજી પણ જોવાય છે. એમાં હજી પણ એવું કહેવાય કે પહેલાં કરતાં ઉલટું વધ્યું છે હવે. એટલે કોઈ ડાર્ક સ્કિન કે ડસ્કી હોય તો એના માટે ડિફિકલ્ટ થઈ ડિફિકલ્ટ જાય. છે. યસ. ઇવન તમે બહુ સારું કમાતા હોવ કે યસ. એડ્યુકેટેડ હોય કે પહેલા જેટલું ડાયવોર્સી છોકરી માટે એક સારો છોકરો શોધવું મુશ્કેલ હતું, હમ શું હજુ પણ એવું જ છે સમાજમાં? હજુ પણ એ ઇશ્યુઝ તો છે જ. હમ ને ખાલી છોકરી માટે નહીં, હમ. ડિવોર્સ થયા હોય તો છોકરા માટે પણ ડિફિકલ્ટ છે. પણ આઈ થિંક કમ્પેરેટિવલી છોકરા માટે એટલું ડિફિકલ્ટ નથી હોતું જેટલું હમ મેં જોયું છે. હમ એક હમ છોકરી માટે હમ એ વધારે થઈ જાય કે ભાઈ જાણે હા એનો જ પ્રોબ્લેમ હોય કે એની હા જ ભૂલથી ડાયવોર્સ એની જ થયા છે ભૂલથી. એમ. યસ કે યસ. આપણા પેલી ગળથુથી કરેલી છે આપણા હમ ગુજરાતીઓમાં અને હમ આપણા દિમાગમાં એ મેન્ટાલિટીમાં છે કે હમ સ્ત્રીઓએ છોકરીએ તો સહન કરવાનું જ. હા થોડું ઘણું ઉપર નીચે થાય તો શું થયું બેટા, આપણે થોડું સહન હા કરી સંગ લેવાના, આપણે સ્ત્રી છીએ. હા આવું કહેવામાં આવે કે ભાઈ તું તો સ્ત્રી છે, તારે તો આટલું કરી જ લેવાનું. કરી જ લેવું.